ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો વાંગડ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2017 થી વર્ષ 2024 દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યોની આરટીઆઈ દ્વારા માહિતી મંગાતા અરજદારને વારંવાર અધૂરી માહિતી પૂરી પડાતા અરજદારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તેમજ ધરણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી। ફતેપુરા તાલુકાના વાંગડ ગામના અલ્કેશ ચુનીલાલ પારગીએ તારીખ 11 સપ્ટેમ્બર 2024ના રોજ આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી, જેમાં વાંગડ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2017થી લઈને વર્ષ 2024 દરમિયાન કરવામાં આવેલા વિકાસના કામોની માહિતી માંગવામાં આવી હતી, જેની સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે આ બાબતે વાંગડ ગ્રામ પંચાયત દ્વારા અરજદારને વારંવાર અધૂરી માહિતી અપાતા અરજદારે આ બાબતે એસીબીમાં રજૂઆત કરવાની તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે અને ધરણા ઉપર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે। આ રજૂઆત બાબતે અરજદારે તારીખ 11 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રથમ અરજી ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ કરી હતી। ત્યારબાદ તારીખ 23/10/2024ના રોજ પ્રથમ અપીલ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરી હતી। ત્યારબાદ તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ માહિતી આયોગ ગાંધીનગર ખાતે રજૂઆત કરી હતી, જેની ગાંધીનગર માહિતી આયોગ ખાતે તારીખ 23/5/2025ના રોજ સુનાવણી યોજાઈ હતી। તમામ કક્ષાએથી અરજદારને માહિતી પૂરી પાડવા માટે વાંગડ ગ્રામ પંચાયતને આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ વાંગડ ગ્રામ પંચાયત દ્વારા અરજદારને વારંવાર અધૂરી માહિતી આપવામાં આવી હતી, જે બાબતે અરજદારે આજે પોતાની પ્રતિક્રિયા આપીને જણાવ્યું છે કે જો વાંગડ ગ્રામ પંચાયત દ્વારા તેઓને પૂરતી માહિતી આપવામાં નહીં આવે તો તેઓ એસીબી ગાંધીનગર ખાતે તેમજ ગુજરાત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ ગાંધીનગર ખાતે રજૂઆત કરવાની તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારીને પોતાની પ્રતિક્રિયા આપી છે। મારું નામ પારકી અલ્કેશ કુમાર સુનીલાલ, ગામ વાંગડ 11 સપ્ટેમ્બર 2024ના રોજ અમારી ગ્રામ પંચાયત વાંગડ દ્વારા આસામમાં આવેલા ભરપૂર ભ્રષ્ટાચાર બાબતે આરટીઆઈ દ્વારા માહિતી માંગેલ હતી। જે માહિતી આપવામાં ગ્રામ પંચાયત અલગ કરતા અમે સ્થાનિકથી લઈ ઉચ્ચ કક્ષાથી ફરીથી રજૂઆત કરી હતી અને વારંવાર રજૂઆત કરી। ત્યારબાદ વાંગડ ગ્રામ પંચાયત દ્વારા અમને અધૂરી માહિતી પૂરી પાડતા અમે એ માહિતી અધૂરી હોવાના બાબતે સ્થાનિકથી લઈ ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરી હતી, છતાં પણ માહિતી આયોગમાં રજૂઆત કરી હતી, છતાં પણ વાંગડ ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અધૂરી માહિતી પૂરી પાડવામાં આવેલ છે, જેથી દિન 5માં જો અમારી માંગણી મુજબ તમામ માહિતી વાંગડ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અમોને પૂરી પાડવામાં નહીં આવે તો અમે એસીબી ગાંધીનગર તેમજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ સચિવાલય ગ્રામ વિકાસ વિભાગ ખાતે રજૂઆત કરીશું અને અમોને માહિતી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। શું નામ તમારું? પારકી અલ્કેશ કુમાર સુનીલાલ, કયા ગામ? વાંગડ।